હવારના ઘરે પડ્યા પડ્યા એકલો ખાટલો તોડે કે કામ ધંધે તો જાવું નથી. એટલે હું પણ હવારમાં ડેકારો કરે છો કુવા દે ને કોઈક મારશો ને હવારમાં ડેકારો કરે કામે મને કોઈ લઈ જાય છે તે કામે જાવ ના મફત સેવા કરવા જાવ તો થાય. એટલે ઘરે પડ્યા પડ્યા કોઈ કામે ન લઈ જાય, આમ દુકાને જઈને બેહાય ના કામે લઈ જાય. ક્યાં ગોકુળિયા દુકાન જઈને બેવું થાય? આ તો ના તો કહું છું, આ ઘરે તમને કામે બોલાવા આવે કોઈ? હા ઈ હાચી વાત હો. આમ તે કામ કરું ગોકુળિયા દુકાને જઈને બેહું કોક વટે તો કામે તો લઈ જાય મને. હારું હું ગોકુળિયા દુકાને જાઉં. આ તે જાવ આખો દી પડ્યા પડ્યા ઘરે. દુકાને તો બહુ ઘરાકી વધી ગઈ એમ. એકાદ બે ને કેવું પડશે કારણ કે વૈયાવા લેવા નવરો બેઠો હો. ઓય ઓય શીપડા દાદા આ બાજુ નહીં આવે. ન્યા ઈ બધાને છે બાકી આપે છે. મારી દુકાનમાં માલ ઓછો છે. કાંઈ વાંધો નહીં શીપડા દાદા, તમારો સમય છે અત્યારે, મારો સમય આવશે ખાલી. લે લાલુ દાદા આવ્યા આપણે ઘરે. બોલો લાલુ દાદા શું આપો? કાંઈ જોતું નથી ગોકુળિયા. આમ જો જિંદગીમાં લગન ન કરતો હોતું હવે. પણ હું કા લાલુ દાદા લગન ન કરું? લગન ન કરતો આમ જો ગોકુળિયા બાયું એને બાંધવાનું જ ગોતે બોલ. એટલે બાંધવાનું વળી કેમ ગોતે? સમજો ગોકુળિયા આખો દી હું રખડતો હોય ને તો એમ કે આખો દી તમે રખડ્યા કરો છો, ઘરમાં તમારો ટાંટિયો નથી. હા તો રખડા કરો તો કે જ તે ને લાલુ દાદા. આડમ જો આખો દી ઘરમાં સૂતો હોય ને ખાટલે હા તો એમ કે આખો દી ખાટલામાં સૂતા છીએ એટલે કઈ કામ ધંધો કરવો નથી ને ખાટલો તોડ્યા તોડ કરો બોલો એવું ઠંભળાવ્યા કરે ગોકુળિયા. હા પણ તો લાલુ દાદા કામે ઉઈ જવાય ને. પણ આ પણ ગોકુળિયા કામે હું વયો ગયો હતો બરોબર. હા આમ જો કામ કરીને સાંજે આવ્યો ને હા. તો ખાવાનું કાઢી દે ખાઈ લઉં કે હાથે લઈ લો તમે કે નવાના કામ નથી કરતા આખું ગામ કામ કરે છે એવું બોલે એવું કે ગોકુળિયા. કંટાળી ગયો છો બાયુ થી હવે. પણ એ લાલુ દાદા તો પણ હાથે ખાવાનું કાઢી લેવાય, એમાં હું વાંધો થઈ ગયો ને? એ ગોકુળિયા આમ જો હાથે જો મેં મારી ખીચડી બનાવી બરોબર બે માળેલી. હા તે થોડું મીઠું વધારે નખાઈ ગયું મારે. હા એ ખારી બનાવી નાખીને દેકારો કર્યો બોલ એટલે બે દી પેલા એનથી ડબલ એ ખારી ખીચડી કરી નાખી તો એનો એ હાસી અને હું ખોટો બોલ. એ તો લાલુ દાદા રહેવાનું. આમ જો ગોકુળિયા હા ખાટલે હું ફોન જોતો હોય ને તો એમ કે આખો દી તમે ફોન જોયા કરો છો આખો દી મને ડાય છે ને તો આમ જો ફોન મૂકી દો સાઈડમાં ખાટલે. હા ત્યાં ઘડીક થાય ને કે ઓ મારી બેનને ફોન કરો, મારી ફૂઈને ફોન કરો, હારા ખબર પૂછો તો આમાં મારા ભાઈનું કરું હું એકલું બાંધવાનું જ ગોતે ગોકુળિયા બાંધવાનું જ ગોતે. સમજો તું લગન ન કરતો હવે બહુ પસ્તાશ તું લગન ન કરતો. લાલુ દાદા આવું બધું કીધું તો મને એમ થાય મારે નથી લગન કરવા, એની કરતા અહીંયા સુખી છો દુકાને એકલો તો બેઠા નહીં રે. હા તું સુખી જ કેવાય ગોકુળિયા. કોનો ફોન આવ્યો તારે? હા પક્કા ભાઈ બોલો બોલો. હા હા હે જાહેર નો ઘેરો વાટવા દેવાનો છે, બે દાડિયા જોવે છે. હા તો કાંઈ વાંધો નહીં હાલો ને બે દાડિયા ગોતી દઉં તમને. આમ જોવો દાડિયા 50 રૂપિયા કમિશન મને આપજો હો પાછા. હા તો વાંધો નહીં લ્યો મેકલી દો ખેતર. હા હે ગોકુળિયા ક્યાં ઝાડ વાટવા જવાનું છે? ઓલા પક્કા ભાઈ ને. હે ગોકુળિયા સમજા એવી બે માણસ હે ને વાઢી જાય. ના ના હો લાલુ દાદા તમારે ઝાડ વાટવા નથી જાવ, તમે કાંઈ હરખું કામ નથી કરતા ને. એ ગોકુળિયા અમને બેને ઝાડ વાટતા આવડે આમ જો મસ્ત વાઢી દીધું એને ઝાડ. બોલ બોલ. એ લાલુ દાદા તમે આઈને બેઠે રહ્યો, તમે છે ને વચમાંથી ઝાડ વાટો, અડધી ઝાડ ઊભી રહે એમ ના. તમને નથી દેવી ઝાડ વાટવા. હારું તો બીજાને દઈ દે કાંઈ વાંધો નહીં. હા હા દઈ દે. તમને ઝાડ વાટવા મોકલ્યા હોય તો 1 દિવસ ના 2 દિવસ કરો, એટલે તો આળા કરો. એમાં તમને ઝાડ વાટવા દેવી કેમ મારે? નહીં તું હવે કોઈ બીજાને દઈ દે કાંઈ વાંધો નહીં. જા બીજાને ઝાડ વાટવા દઈ દે જા. આ ધમકી મારો સવો કેમ? કયો સવો તમે બીજાને દઈ દે ઝાડ વાટવા એમ? લે બોલ બીજાને જ દઈ દે ને. હે કાકા શેઠ હા લાલુ દાદા હે બાર આવો તો જલ્દી. વાહ લાલુ દાદા વાહ, તમે પેલા માણસ એવા છો, લેણું ભરવા આવ્યો સામેથી લાલુ દાદા વાહ. એ ગગા શેઠ હા લેણું તો ભરાઈ જશે પણ હું બીજા કામ માટે આવ્યો છું. હું બોલો 20 રૂપિયા પણ ઉછીના. 20 રૂપિયા? હા હજી તો લેણું છૂટું કરતા નથી ત્યાં તો હામાં માંગવા મળ્યા બીજા. એ ગગા શેઠ પણ 20 રૂપિયા તમે આપશો ને આમ જો લગભગ તમારું લેણું ભરાઈ જશે. પાક્કું ને? આમ જો 20 રૂપિયાના 20,000 રૂપિયા કમાઈને લાવવાના છે મારે. 20 રૂપિયાના 20,000 રૂપિયા? હા આયો 20 રૂપિયા હાલના છે ને પાછા દઈ દેજો હો લેણું. હા ભાઈ 20,000 રૂપિયા તમને ભરી જાય બરોબર. તો વાંધો નહીં લો લાલુ દાદા. સારું તો હું જાઉં હો. હા હા જાવ જાવ. 20 રૂપિયાના 20,000 રૂપિયા આ ધંધો શું છે?
આને આમ જવો તમારે દાડિયા જાવું છે 600 રૂપિયા દાડી એક જણાની ઝાડ વાટવા. હા જાવ તમ તારે. એ લાલુ દાદા આ હું શરબત પીને અહીંયા ફેંકો છો કોથળિયું. હા પણ દેખેરો હું કરવા નાખો છો લાલુ દાદા? મને દાડીએ જવાની ના પાડે મને. હા પણ તમે કામ બગાડો ને એટલે ના પાડું હું તો. પગલે ના પડે દાડીએ જવાની મને. હશે હવે તમને કઈ કામનું છે ને તો જાવ દાડીએ જાવ. હા દાડિયા જાવ તો બીજા ઓલે મેં તો બીજા 2 દાડિયા મેકલી દીધા ન્યા. તો મને કેમ ના વળી દાડીએ જવાની? હવે નહીં ના પાડું બસ. હા એ બેસી ના લે. હા તે કઈ વાંધો નહીં જાવ દાડિયા તમ તાર બસ. એને ના પડી લે. મારું વેલું કસાય. હા ફોન કરી દો. હાલો એ તમે દાડિયા નો જતા ને લાલુ દાદા જાય છે હો. બસ કહી દીધું. કાઈ દીધું લે. હા કહી દીધું. એટલે આમ જો 20,000 માં ઉઠી રાખવાની છે ઝાડ વાટવાની. હે હા પણ ન્યા 600 રૂપિયા દાડી આલે છે 2 દિવસ જ વાટવાની છે. 2 દિવસ લે 20,000 માં ઉઠી હું વાંચીશ. હા તે કાઈ વાંધો નહીં 20,000 રૂપિયા અપાઈ દઈશ. તો જાવ ને. હા જાવ. હા તે જાવ હોય. હા પક્કા ભાઈ લાલુ દાદા વાગી જાય હળવે થઈ ગયો. હા ભાઈ મને ખબર જ છે. આ કેમ પોક્ષે ને ઝાડ કેમ વાટશે? પક્કા ભાઈ કેવું પડશે મારે. પક્કા ભાઈ 20,000 માં ઝાડ ઉધડી દઈ દીધી વાટવા હો. આપણે 2 દી વાટવા નહીં હતી પણ ઓલા લાલુ દાદા છે કે નહીં હવે જે ભાઈ સમજી જાવ ને 20,000 આપી દઈ ગયો. હા તે વાંધો નહીં. જગા શેઠ ને કેવું પડશે 20,000 માં ઝાડ વાટવા રાખી છે લેણું તમારું સુકતું કરવું હોય તો. લે આયા ઉઠો લાગે. એ ઓ બાપા એ લાલુ દાદા હું કામ પસાડ્યો મને. ઓ બાપા તું ગગલો ને. ભૂલી જા લાગે મને. હું જગા છે. હું મારી આગળ લેણું માંગે છો? મારી આગળ. આ તે તમારી પાસે જ માગે ભાઈ. તમે લઈ ગયા લગન નું લેણું તમારી પાસે જ માગું ભાઈ. 1 રૂપિયા નથી દેવાનો. કેમ ભાઈ 1 રૂપિયા નથી દેવાનો? પૈસા માંગતો ને. મને પૈસા દેવાની ના પાડે. 20 રૂપિયા દેવાની ના પાડે. સાચી ગયા લાગે સરબત. એ લાલુ દાદા તમે છે ને અમારા પૈસાનું શરબત પી જાઓ અને હવા ન જીતતા તમે. હા તે અમે તો શરબત પીવી. તમારા માટે ઓળો તો અમે પીવો શરબત. બીજાના પૈસે શરબત ન પીવાય. તમારા પૈસાના લઈ આવતા હોય તો શરબત. એ બીજાના પૈસા નથી લીધો. હા હશે જાઓ હાલો જાઓ પછી લેવું દઈ દેજો. આના 5 વાગે ખબર છે ને 20,000 રૂપિયા દેવાના છે. જાઓ કેટલા 20,000 રૂપિયા દેવાના છે? લેવું તમે કીધું છે હાલના તમને 20,000 દઈ જાય છે. 1 રૂપિયો ભરવાનો થતો નથી મારે. એટલે ગામમાં બધા ગગા શેઠ કે તો મૂસા હાલે. મારી હમો તો તું ગગલો જ છો ગગલો જ તે. હા જાઓ અત્યારે જાઓ. જેમ નથી લે. ઓ બાપા પૈસા માંગે પૈસા. ભૈયા કર બોલે. અચ્છા લાલુ દાદા નહીં માગું અત્યારે. જાઓ આજ ભાઈ કે બોલે છે જાઓ તો લાલુ દાદા પૈસા માંગે. નહીં હવે નહીં માગું લાલુ. મગેશ નહીં લે કજ્જા ના માંગે ને. કેજે નહીં માગું લાલુ દાદા. તમારે થાય તે દે આપજો તમને. છાતી દી લે. હા તમને નહીં માગું. જાઓ. અરે રાવ છું. હા અત્યારમાં શરબત પી જાય ને અત્યાર આવ્યા બોય. આવી ગયા લાગે રખડીને ઘરે. કઈ કામ ધંધો ગોત્યો કે નહીં? ચૂપ બે કરો ને એકમાં. કામ ધંધો ગોતવા ગયો તો કામ ધંધો મળી ગયો છે. આપણે બેને ઝાડ વાટવા જવાનું છે. શરબત પીને આવ્યા લાગો. શરબત તો પીવે જ ને પીવાનું હોય તો. દેકારો હું નાખો હળું બોલો ને. તું દેખાડો રેકમાં. ચૂપ દેખાડો તું જ નાખે છો. બહાર કરતો કે તો રખડે છે. ઘરે હોય તો આખો દી ઉતા છે. કઈ કામ ધંધો નથી ગોતતા. હા જો 20,000 નો કામ ધંધો ગોતીને આવ્યો છું. દાંતડા બાટડા તૈયાર કરી લે.
અને હે ને આપણે બેને ઝાડ વાળવાનું છે. આટે જાવી સેવી. જાવી છે ને ઊભી થા અને હાલ જલ્દી ઝાડ વાળવાની છે. 20,000 નું ગાબડું પાડવાનું છે. તમે નશો ઉતારવા જાઓ પછી તમારો વારો છે. એટલે નશો જ નહીં ઉતરે. હા પડે ને ત્યાં મારા હાથમાં 20,000 રૂપિયા આવી જવાના છે. આખો દી 2 દી 3 દી નશો જ નહીં ઉતરે. પૈસા ખાલી નહીં થઈને ત્યાં લગીએ. હવે મારે હમણાં જ તે પીવું પડશે તો આ ગામ સીધું હાલશે ને ગામ જ સીધું નહીં હાલે. હા ઊભી ચાલું ઝાડ વાળવાની હાલવા છે. મળો ને. હા જલ્દી એ કાકા શેઠ તમને કઈ ખબર કે નહીં? હાલ મને ખબર છે હું એ લાલુ દાદા શરબત પી જાય એમ. એ વાહ કાકા શેઠ તમે તો જાણકાર જોશી કેવા હું કેમ? તમને કેમ ખબર પડી ગઈ? મને 2 ધોકા મારી જાય અહીંયા આવ્યા થા ખાટલા ફતે ઢોલ આવ્યો બોલ. હા ઈ વાત સાચી કાકા શેઠ. કેવું કર્યું આજ મારી દુકાને આવીને તમને ખબર છે? કેવું કર્યું? અરે શરબત પીને આવ્યા તે કાકા શેઠ ખાલી છે ને 2 દાડિયાની જરૂર હતી. 2 દી ઝાર વાટવાની હતી ખાલી. હા હા તે મેં કીધું લાલુ દાદા નથી મેકલવા. 1 દિવસના 2 દિવસ કરે ને તે લાલુ દાદા મેં નો આપી ઝાર વાટવા. તે શરબત પીને આવ્યા અને મને કીધું 20,000 રૂપિયામાં મેં ઉધડી રાખેલી છે ઝાર વાટવા. બરોબર 2 દી વાટું 3 દી વાટું ઝાર 20,000 માં હું વાટી શીખે અને ધોકો પસાડ્યો ભટ ભટ મારી દુકાને. ઠીક ઉતરી જા રાખવાના એમ કીધું એમ કે ને ગોકુળિયા મને શું કીધું ખબર છે હું પેલા હો શરબત પીધા પેલા હા એ કે મને ખાલી 20 રૂપિયા આપો હું તમને હાલના 20,000 રૂપિયા આપું એમ કીધું બોલ ગોકુળ. બેન, હવે ખબર પડી 20 રૂપિયા તમારી આગળથી લઈને શરબત લાલુ દાદા પી ગયા અને મારી આગળથી ઉધડી ઝાર વાટવા રાખી લીધી અહીંયા. પાછું મને શરબત પી જાય પછી મને શું કીધું ખબર છે હું ભાર મારી પાસેથી લેણું માંગ્યું લેણું દેવાનો નથી એમ. હે હા 20 રૂપિયા લઈ ગયા અને લેણું દેવાની ના પાડે. હા આજ તો છે ને ગોકુળિયા એને કઈ કામે ન થવું જોવે અને બધું નશો ઉતરી જવો જોવે એમ કાંક વિચાર છું. શું કરવું ગગા શેઠ? હા મારા આગળ એક પ્લાન છે. સમજી ગયા? સમજી જો ગોકુળિયા. જાઓ જલ્દી. હા 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 નાન્યા નશો ઉતરી જાય તમ તારે. હલે તું હે ને ઝાડ વાળવા મને જા. આખી વાડીમાં સકલું ન ફરકવા દો જો. સકલું ના ફરકવા દેવું હું તમે આરોર વાઢવા મળો. હું કઈ ઝાડ નહીં વાઢું હો. તું વાઢવા માંડ હું જો અહીંયા બેઠો છાનો મણો. જાય મારું બેઠો એ હારું આલ્યો. ઝાડ નથી વાઢ્યું આમાં કઈ કામ ધંધો ગોતો. હાલીને હાલીને આવ્યો ને એમાં નશો ઉતરી ગયો. એને આપણે કામ ધંધો ગોતવાનું કેવી ને તો આપણું કામ ગોતી જ આવે લે. એની કરતા તેને ઘરે પડ્યા રહેવા દીધા હોત ને તો સારું હતું. 20,000 રૂપિયાનું કામ થઈ ગયું છે. અને બીજું કામ થઈ ગયું. ઓલી કરી દે મને એમ નહીં કે તમે કામ ધંધો ગોતવા જાઓ કામ ધંધો ગોતવા જાઓ. પણ નશો ઉતરી ગયો છે. શરબત પીવા જવું પડશે. હે કોણ 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 છે હે કોણ છો તું? હે ઝાડ 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 કીધું નહીં બોલવા મને. હા સાંભળું છું. હા ભાગો મારા ટાટિયા નો ભાગી નાખતા. ભાગો દે. જલ્દી ઉભી થામ જો ઝાડ ભૂત થઈ. સાર ભૂત થઈ. હા હા બેઠી હું ભાગ જલ્દી. ભાગો તો ભાગો. મારા બેટા મને લેણું દેવાય ના પાડતા હતા કેમ ઊભી પૂછડીએ જા ને